નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બંધારણનો ભાગ 26 જેમાં હું આર્ટિકલ 51A અને ભાગ 4A એટલે મૂળભૂત ફરજો લેવા જઈ રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, મૂળભૂત ફરજ જે શોર્ટ એન્ડ સ્વીટ ટોપિક છે, પરંતુ અવારનવાર આમાંથી ક્વેશ્ચન પૂછાય છે. સો ડુ નોટ સ્કીપ વિડીયો. અચ્છા, આ એક ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે ઓલરેડી કે 1950ના બંધારણમાં નીચેનામાંથી કઈ બાબત નહોતી? તો કે મૂળભૂત ફરજો 1950ના મૂળ બંધારણમાં નહોતી. શોર્ટ એન્ડ સ્વીટ તમને એમસીક્યુમાં પૂછાય તેવી રીતે વિગત ગોઠવેલી છે. મૂળભૂત ફરજની વાત આવે તો સાલ કઈ? તો કે 1974. સરકાર કઈ? તો કે ઇન્દિરા ગાંધી. સમિતિ કઈ? તો કે સરદાર સ્વર્ણસિંહ સમિતિ. અચ્છા, એને ભલામણ શું કરી? તો કે મૂળભૂત ફરજોને બંધારણમાં અલગ ભાગ તરીકે દર્શાવવો, ઉમેરવો. અચ્છા, એના માટે સુધારો કરવામાં આવ્યો. કયો સુધારો? તો કે 42મો સુધારો. સાલ કઈ? તો કે 1976. ભાગ કયો ઉમેરવામાં આવ્યો? 4A. આર્ટિકલ કયો ઉમેરવામાં આવ્યો? તો કે 51A. પહેલાં સૌપ્રથમ 51Aમાં કેટલી મૂળભૂત ફરજો હતી? તો કે 10 મૂળભૂત ફરજો હતી. અચ્છા, પછી 86મો સુધારો 2002માં કરવામાં આવ્યો અને 11મી ફરજ ઉમેરવામાં આવી. સ્ક્રીનશોટ લઈ લેજો, મૂળભૂત ફરજ વિશે બધી આંકડાકીય માહિતી આવી ગઈ. બરાબર, તો આવી રીતે શોર્ટ એન્ડ સ્વીટ તમે માર્ક લઈ શકશો. પછી આવે છે મૂળભૂત ફરજો વિશેની વિશેષ બાબતો. અચ્છા, મૂળભૂત ફરજોનો અમલ કોર્ટ દ્વારા કરાવી શકાય નહીં. ધેટ ઓલ ધ ફંડામેન્ટલ ડ્યુટીઝ કાન્ટ બી ચેલેન્જ ટુ ધ કોર્ટ ઓફ લો. એને કોર્ટમાં ચેલેન્જ કરી શકાશે નહીં. પરંતુ બંધારણ છે એમાં હંમેશા કિંતુ પરંતુ આવતું જ હોય વિદ્યાર્થી મિત્રો. બરાબર, પરંતુ સંસદ ઈચ્છે તો અમલમાં લાવવા કાયદો ઘડી શકે છે. તો આવા કોન્ટ્રાડિક્ટરી ફેક્ટ્સ જે છે વિદ્યાર્થી મિત્રો, એ તમને એનાલિટિકલ ક્વેશ્ચનમાં બહુ પૂછાતા હોય. તો આ સામે તમારે 17 પ્રેક્ટિસથી યાદ રાખવાના, તો તમે રિયલ ટાઈમ ડિલિવરી કરી શકો ત્યાં એક્ઝામિનેશન હોલમાં. મૂળભૂત ફરજોનો વિચાર પૂર્વ સોવિયત સંઘ, પહેલાં જે આજનું રશિયા છે એ પૂર્વ સોવિયત સંઘ એટલા માટે કારણ કે એના 17 ટુકડા થઈ ગયા એ દેશના, અને ત્યારે યુએસએસઆર તરીકે ઓળખવામાં આવતું, યુનાઇટેડ સ્ટેટ્સ સોવરિન રશિયા. તો એને સોવિયત કહેવામાં આવતું, ત્યાંથી લેવામાં આવ્યું છે. મૂળભૂત ફરજો મેં તમને ઓલરેડી ભાગ 2 નાગરિકતાની અંદર સમજાવી દીધેલું છે કે નાગરિકતાના જે 4 પરીક્ષણ છે એમાં આ મૂળભૂત ફરજ આવે. મૂળભૂત ફરજો માત્ર ભારતીય નાગરિક પર લાગુ પડે, વિદેશીઓ પર ન લાગુ પડે. ભારતના નાગરિકો પર જ લાગુ થાય, વિદેશીઓ પર નહીં. સરદાર સ્વર્ણસિંહ સમિતિએ 8 ફરજની ભલામણ કરી હતી, પરંતુ સરકારે 10 ફરજો દાખલ કરી હતી. તો તમને આવો પણ પૂછી શકે, ભાઈ કેટલી ફરજની ભલામણ કરી હતી? ભાઈ સૌપ્રથમ તો કે 8. સૌપ્રથમ દાખલ કેટલી થઈ? 10. પછી ઉમેરોમાં કઈ આવી? તો કે 11મી. ક્યારે? તો કે 2002. કયો સુધારો? તો કે 86માં સુધારો. આવી રીતે 17 રટ્ટો મારી યાદ રાખો અને ડિસ્કસ કરો. ડિસ્કસ કરવાથી વધારે યાદ રહેશે. અને આ આપણા વિડીયોની છેલ્લી સ્લાઇડ, શોર્ટ એન્ડ સ્વીટ આ વિડીયો વિદ્યાર્થી મિત્રો. 11મી મૂળભૂત ફરજ એટલે કે ABCDEFGHIJK. બરાબર, 11મી મૂળભૂત ફરજ ક્યારે ઉમેરવામાં આવી? તો કે 86મો સુધારો 2002, જેટ આઈ ઓલરેડી ટોલ્ડ યુ. એ શું છે? તો કે માતા પિતા અથવા વાલીએ 6 વર્ષથી અને 14 વર્ષ સુધીની વયના પોતાના બાળક અથવા જો બાળક ન હોય તો પાલ્ય અથવા જેને પાળતા હોય તે પાલ્યને શિક્ષણની તકો પૂરી પાડવાની એ મૂળભૂત ફરજ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં એક નવાઈની વાત એ છે આ 11મી મૂળભૂત ફરજમાં કે બંધારણ દ્વારા આવી રીતે કોઈ એક સ્પેશિયલ સર્વનામ વાપર્યું હોય, સામૂહિક સર્વનામ, માતા પિતા વાલી, અને સીધી ફરજ સોંપી હોય. બરાબર, એવું પહેલી વખત બનવા પામ્યું છે. આવું બંધારણ દ્વારા માતા પિતા કે વાલી આવી રીતે સંબોધન કરી અને કોઈ નહીં તો સામાન્ય રીતે રાજ્ય વાપરે, કોઈ ઇન્ડિવિજ્યુઅલને આ રીતે સંબોધીને કોઈ ફરજ કે કોઈ પણ જોગવાઈ કરવામાં આવેલી નથી. સો ધીસ ઇઝ વન કાઇન્ડ ઓફ એક્સેપ્શન એઝ પર એઝ કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન્સ આર કન્સર્ન. અચ્છા વિદ્યાર્થી મિત્રો, તો હવે આ ટોપિક અહીંયા પૂરો થાય છે. હવેથી બરાબર સમજો, બંધારણ અહીંયા પૂરું થયું ગણાય. હવે શરૂ થશે પોલિટી, રાજ્ય વ્યવસ્થા. હવે પછી સંઘની કારોબારી, આર્ટિકલ 52 થી 123. બરાબર, ખૂબ જ મોટો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો. પછી આવશે સુપ્રીમ કોર્ટ આવશે 124 થી 147, 148 થી 151 આવશે CAG. ત્યારે ભાગ 5 પૂરો થશે. આના મારે ઘણા બધા જુદા જુદા ભાગ કરવા પડશે. બરાબર,
તો વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાયેલા રહેજો, જેની હિસાબે આપને પરીક્ષામાં પૂરતો લાભ મળી રહે. આપને જો વિડીયો ગમતો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવા વિનંતી. ઓકે, ધન્યવાદ. જય હિન્દ.